આજ અંગે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ બેદાડે। અતુલભાઈ, સ્વાગત છે આપનું વીટીવીમાં। આઈપીએલ ની ફાઇનલ મેચ ફિક્સ હોય તે પ્રકારની માહિતી આઈપીએલ ની વેબસાઇટ પર બુધવારે મૂકવામાં આવી છે। વીટીવી પાસે તેના દ્રશ્યો છે, શું કહેશો આપ આ અંગે? ના, આ જાણીને તો એક આશ્ચર્ય જાગે છે, પણ મને લાગે છે કદાચ આ એક એવો પ્રત્યે હોઈ શકે કે એક સર્વે હોઈ શકે કે તમે કોના માટે પ્રેક્ષકો માટે હોઈ શકે, પણ આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ, કારણ કે મેં જોયું નથી। પણ આ જો એક હશે તો એક ચોક્કસપણે આ એક તપાસનો વિષય હશે। જ્યારે નોકઆઉટ રાઉન્ડ રમાયો ન હોય તેવા સમયે ફાઇનલ મેચ કોણ કોણ રમશે તે અંગેની માહિતી વેબસાઇટ પર આવી જવી, શું કહેશો આ અંગે? મને આ એક સર્વે હોય છે નોર્મલી મારા જાણકારી પ્રમાણે, કે કારણ કે તમારા આઈપીએલ ના વિઝિટર જે વેબસાઇટ વિઝિટર્સ હોય છે એમને પૂછવામાં આવે છે કે તમે કોને ચાહો છો આઈપીએલ ફાઇનલમાં રમવા માટે, તો એને પછી વોટિંગ હોય છે। દર વખતે અલગ અલગ ગેમમાં, ફૂટબોલમાં બધે થતું હોય છે, તો આ એક પ્રકારનું જો હોય તો એમાં કંઈ તપાસવા લાયક ના હોય, બીજી જ પ્રકારની માહિતીઓ તો જરા ખેદજનક થઈ શકે। જી, નેક્સ્ટ મેચ છે કોની કોની વચ્ચે રમાવાની છે તે સ્પષ્ટ રીતે આ વેબસાઇટ પર લખવામાં આવ્યું હતું। જો આ ટેકનિકલ ખામી ન હોય તો વેબસાઇટ પર કોઈ સ્પષ્ટતા શા માટે નથી કરવામાં આવી? તમે વેબસાઇટ પર હવે તો એમનું જ કેવું જે કહી શકે જે વેબસાઇટ ચલાવે છે, પણ નોર્મલી દરેક જે સ્પોર્ટ્સ રિલેટેડ વેબસાઇટ હોય એમાં ફાઇનલ વચ્ચે કોની રમત વચ્ચે પ્રેક્ષકો જે વેબસાઇટ વિઝિટર્સ હોય છે એમને પૂછવામાં આવતું હોય છે, એમના વોટ્સ લેવાતા હોય છે। આ એક એવા પ્રકારની એક્સરસાઇઝ હોઈ શકે, આપણે એવી આશા રાખીએ। અતુલભાઈ, કહી શકાય કે આ જે રીતે સર્વે કરીને આપ જે રીતે કહી રહ્યા છો, પરંતુ અહીં જે દ્રશ્યો મને દેખાઈ રહ્યા છે, વીટીવી પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો છે, વેબસાઇટ પર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે આગામી જે મેચ છે, ફાઇનલ મેચ છે, કઈ બે ટીમ વચ્ચે રમાડવામાં આવશે। શું કહી શકાય આના આધારે કે આગામી મેચ છે તે ફિક્સ છે? ના, કોઈ પણ દિવસે આ શક્યતા હોતી નથી। નોર્મલી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સે એનીથિંગ અબાઉટ ઇટ, પણ મને એવું લાગે છે કે મારી માહિતી પ્રમાણે એક સર્વે હોવો જોઈએ। જો તમારી પાસે એના દ્રશ્યો હશે તો એ મને જોવા પડશે, અને પણ હું કહું છું કે મેચ ફિક્સ કરવું ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ। આપ કહી રહ્યા છો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે મેચ ફિક્સિંગ કરવું તે, પરંતુ શું લાગે છે કે સટ્ટા બજારને વધારે હવા દેવા માટે આ પ્રકારની કોઈ હરકત કરવામાં આવી હોય? ના, મને તો એવું લાગતું નથી મેડમ કે એવું કંઈ હોઈ શકે, કારણ કે અમુક દરેક એની એ હોય છે, અલગ અલગ શું કહેવાય ઇફેક્ટ થતી હોય છે, ને મને લાગે છે આ થોડું એક પ્રકારનું રોમાંચ પેદા કરવા માટે કોઈની આ હરકત હોઈ શકે। બાકી મેચ ફિક્સિંગ મને નથી લાગતું કે શક્ય બને। આટલું બધું એના બધા એટલા નિયમો કડક હોય છે, આઈસીસીના એન્ટી કરપ્શન યુનિટ હોય છે, અને બધી શું કહેવાય બધી જ પ્રકારની તકેદારીઓ લેવામાં આવે છે। ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ। આપ કહી રહ્યા છો કે મેચ ફિક્સિંગ જેવી કોઈ વસ્તુ પોસિબલ નથી। આઈપીએલની વેબસાઇટ સાથે આ પ્રકારના છેડા કેવી રીતે થઈ શકે કે આગામી મેચ કઈ છે, ફાઇનલ મેચ કઈ બે ટીમો વચ્ચે રમાશે? કદાચ હેકિંગનો પ્રશ્ન પણ હોઈ શકે, તમે જો એક તપાસનો વિષય બને એમાં વધારે જાણતો નથી, પણ કદાચ હેક પણ થઈ શકે, અને હેકિંગ થવું આજકાલ એક નોર્મલ વાત થઈ ગઈ છે। જી, જો માની લઈએ કે આ વસ્તુ હેકિંગના કારણે છે, હજુ સુધી આ મામલે કોઈ પ્રતિભાવ શા માટે રજૂ કરવામાં નથી આવ્યો? હવે એ તો આઈપીએલ ગવર્નિંગ બોડી હશે ને આઈપીએલ બીસીસીઆઈ કહી શકે, આપણે એમાં કેવું કઈ ઉતાવળું ગણાશે, અને મને લાગે છે કે આ એક પ્રકારની શું કઈ હેકિંગનો જ પ્રશ્ન હોઈ શકે, અને ઇટ્સ નોટ પોસિબલ। થેન્ક યુ।